આજે તો આપણે ધાણા વાવવાના છે ને અત્યારમાં દેવાની છે ગાયું. પેલા ગાયું દોઈ લેવાની છે ને પછી જવાનું છે ખેતરમાં ધાણા વાવવા. ટ્રેક્ટર આવે છે. આપણે જ્યાં ધાણા વાવવાના છે ખેતર આવી ગયા છે. ધાણા જો આવી રીતના ભાંગવા પડે. પેલા ધાણા ભાંગવીને તો હારા ઉગ્યા રાવલીઓ ભાંગી છે અને મેં પણ થોડાક ભાંગી નાખ્યા. આમ ટ્રેક્ટર પડ્યું ના ખેતર છે. આ ખેતરમાં ધાણા વાવવાના છે. તમારા ભાઈ એમને કમ્પ્લીટ ધાણા વાવી દીધા છે અને અંદર ટ્રેક્ટર વહી ગયું છે અને ધોરિયા પણ કરી નાખ્યા અને ધોરિયા આખા ખેતરમાં નાખી હોતક દીધા. જો આ ધોરિયામાં પાણી આવે એવું કરી નાખ્યું છે. આપણે કાલે બધું પાણી જ ચાલુ કરવાનું છે. કામ બધું કરી નાખ્યું ન કરવાનું છે. હોન્ડા હમું પ્લેટિનો આપણો બગડી ગયો છે એટલે બગડ્યો છે એટલે ખાલી બ્રેક પટ્ટા પતી જાય. બ્રેક પટ્ટા નાખવાના છે. આ વ્હીલ ખોલવાનું છે. જો આ પાનું આપણે લઈ લીધું છે. આપણને ખોલવાનું મન થયું તો આપણે ખોલી નાખવી જરા. પછી પ્લેટિનાને ખોલી નાખ્યો. આમ જો ડગરા કર્યા નોખા બધા. હો વ્હીલ તો કાઢી હોતક લીધું. અને બેરિંગમાં થોડાક દાંતા પડી ગયા. બેરિંગમાં થોડાક ગાભા મૂકવા પડે. જૂના છે બ્રેક પટ્ટા. જૂના બ્રેક પટ્ટા આવા થઈ જાય છે. અને મારા કાકા છે તો સારું હાલો મળીએ બીજા મિની બ્લોગમાં. તમને બધાને બાય બાય. લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ મિની બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નતો પણ કરી નાખો. મોટો થઈ ગયો. બાય બાય.